એમ્બ્યુલન્સ સર્વિસમાં રોકાણ કરી ડોક્ટરની ઓળખ સાથે સુરતના ઠગબાજે ઊંચું વળતર આપવાની લાલચ આપીને પરિચિત મિત્રને 5.57 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા યુવક સહિત 3 લોકો સામે તેના મિત્રએ જ છેતરપિંડીની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવી હતી। જે મામલે પોલીસે હેમંત અને મયુર નામના આરોપીની ધરપકડ કરી લીધી છે। આ પ્રકરણમાં હાર્દિક પટવા નામનો આરોપી હજુ ફરાર છે। જીગર અભ્યાસ સમયે હાર્દિકના સંપર્કમાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર બાપુનગર વિસ્તારમાં આવેલા વિક્રમ પાર્કમાં રહેતા જીગરે શહેરાવાડાએ સુરતના હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગૌસ્વામી વિરુદ્ધ 5 કરોડથી વધુની રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। જીગર હાલ ચારદાબેન હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરે છે। વર્ષ 2003 થી 2009 સુધી જીગર સુરતની સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરતો હતો। ત્યારે હાર્દિક પટવા નામનો યુવક તેના સંપર્કમાં આવ્યો હતો। હાર્દિક પણ સ્મીમેર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને જીગર તેનો સિનિયર હતો। બંને વચ્ચે સારી મિત્રતા હતી। જીગરે કુલ 5.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેમાં તેને વળતર પેટે 33.55 લાખ રૂપિયા મળ્યા હતા। જેથી જીગરે પોતાના તમામ રૂપિયા પરત માંગતા હાર્દિકે પૂરી રકમ આપી ન છેતરપિંડી કરતા જીગરે આર્થિક ગુના શાખામાં ફરિયાદ નોંધાવી અને પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર VN ચૌધરી નાઓ સદર ગુનાની તપાસ કરી રહેલા છે। અને આ ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી જે જીગરભાઈ શહેરાવાળા છે, તેઓએ સુરત ખાતે તેમના સાથે ડૉક્ટરનો અભ્યાસ કરેલા તેમના મિત્ર જે છે હાર્દિકભાઈ પટવા કરીને છે, તેઓની સાથે એક એમ્બ્યુલન્સ સર્વિસની લોભામણી વાત કરતા એક એમ્બ્યુલન્સ 30 લાખ રૂપિયાની આવતી હોય છે અને તેની સામે દર મહિને 60,000 રૂપિયા જેવું માતબર વળતર આપવાનું આશ્વાસન આ પટવા દ્વારા આપવામાં આવેલું હતું। તેના થકી ફરિયાદીને જાણ થયેલી હતી અને ફરિયાદીએ જુદા જુદા માણસો પાસેથી કુલ 5.6 કરોડ જેટલી મોટી રકમ એકત્રિત કરી અને આ જે હાર્દિકભાઈ રમેશભાઈ પટવા છે, જે સુરતના રહેવાસી છે અને ડૉક્ટર છે, તેઓને રોકાણ કરેલું હતું અને સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામે ચાલુ કરવામાં આવેલું, જેમાં હેમંતભાઈ ડાયરભાઈ પરમાર તથા યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવેલી હતી, જેમાં મયુર ગોસ્વામી જે પણ સુરતના રહેવાસી છે, આ બંને જણાને પણ ભેગા કરવામાં આવેલા હતા અને આ લોકોના નામે કંપની બનાવવામાં આવેલી હતી, સર્વિસની કંપની બનાવવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ કોઈ પણ ખરીદવામાં આવેલી ન હતી અને આશ્વાસન આપી 2019 થી 2023 દરમિયાન આ કામના ફરિયાદી પાસેથી 5.6 કરોડ રૂપિયા જેવી મોટી રકમ લઈ અને થોડોક સમય વળતર ચૂકવેલું હતું અને ત્યારબાદ આ તમામ મૂડી લઈ અને આ કામના આરોપીઓ ભાગી ગયેલા હતા। તે અનુસંધાને 2 આરોપીઓ પકડી પાડવામાં આવેલા છે, જેમાં હેમંતભાઈ પરમાર જે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના છે અને મયુરભાઈ ગોસ્વામી જે યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ ના ડાયરેક્ટર બતાવેલા હતા, તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર છે। બીજા પણ આમાં ભોગ બનનાર હોઈ શકે છે, તો આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે જો કોઈ આવો ભોગ બનેલા હોય તો EOW ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે। આ બંને આરોપીઓ વિરુદ્ધમાં, આ 3 આરોપીઓ વિરુદ્ધમાં સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખા ખાતે પણ ચીટિંગની ફરિયાદ આ જ એમ્બ્યુલન્સ સર્વિસના નામ હેઠળ ચીટિંગની ફરિયાદ દાખલ થયેલી છે। આ બીજી ફરિયાદ તેઓના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી છે। સર, જે હાર્દિક ફરાર, જે હાર્દિક પટવા, તેનો બેકગ્રાઉન્ડ શું કરે છે અને ફરિયાદીના સંપર્કમાં કેવી રીતે? હાર્દિક પટવા છે તે આ કામના ફરિયાદી સાથે ડૉક્ટરનો અભ્યાસ કરેલો છે અને તે પોતે પણ ડૉક્ટર છે। તે સુરત ખાતે ડૉક્ટરની પ્રેક્ટિસ કરે છે। મહાનગરપાલિકામાં સંચાલિત હોસ્પિટલમાં તેઓ ફરજ બજાવતા હતા અને આ ચીટિંગ કરીને તેઓ પણ ભાગી ગયેલાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલું છે। કેટલા સમયથી ફરાર છે? કારણ કે EOWના ગુનામાં પણ ફરાર, ત્યાં સુરતના ગુનામાં પણ ફરાર છે। છેલ્લા 1 વર્ષથી તેઓ આ ગુનો પૈસા માગણી કરવા જતાં પૈસા નહીં આપીને ફરાર થઈ ગયેલાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલું છે।
બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.